એવરીવન, કેમ છો? હું છું મહાકુંભ પ્રયાગરાજમાં, મહાકુંભ યુનિવર્સિટીમાં. આવી રહ્યો છે મહાકુંભ 2025, 144 વર્ષ પછી પ્રયાગરાજમાં, સિટી ઓફ ત્રિવેણી સંગમ, જ્યાં થઈ રહ્યો છે વિશ્વનો સૌથી મોટો મનુષ્ય જમાવડો, સ્પિરિચ્યુઅલ ગેધરિંગ. 4 મહિનામાં 300 કિલોમીટર રોડ બન્યા, 1 કિલોમીટર લંબાઈના 40 ફ્લોટિંગ પુલ જે ભારે વાહન લઈ જવા માટે સક્ષમ છે, અને એક એવી દુનિયાની મોટી અસ્થાયી હોસ્પિટલ જે કુંભના મેળા દરમિયાન ચાલશે. 45 દિવસમાં 5 લાખ મોતિયાના ઓપરેશન, 3 લાખ ગરીબોને ચશ્મા મળશે. વોટ અ સોલિડ સેટઅપ! ઇટ્સ અ પ્રોજેક્ટ બોસ, નો શોર્ટકટ. એવરીબડી ઇઝ ઇન ફ્રેશર. 15 કલાક બધા જ કામ કરી રહ્યા છે, રજા લેતા જ નથી, અને ઓનલી ને ઓનલી ઓવરટાઈમ કરે છે. નો ટીએ, નો એડી. તેમને લાગી રહ્યું છે કે સેવા કરીને તેમને અને તેમના પરિવારને પુણ્ય મળશે. બોલો, ભક્તો, સંતો અને વીઆઈપી માટે અલગ અલગ ટેન્ટ, એટલે કે મહારાજા ટેન્ટ, પકોડા ટેન્ટ, સ્વિસ કોટેજ, ઈપી ટેન્ટ એન્ડ વોટ નોટ. જો તમને ઠંડીથી બચવું હોય તો પકોડા ટેન્ટમાં જજો. વરસાદ ગમે તેટલો પડે પણ પાણીનું એક પણ ટીપું જશે નહીં. પણ હા, એના માટે તમારે રૂપિયા સોલિડ આપવા પડશે. તો આ તો વાત થઈ વ્યવસ્થાની, પણ જાણીએ મહત્વ કુંભનું. તો સાંભળો. જેમ જીવનને સારી રીતે જીવવા માટે પાણી જરૂરી છે, કારણ કે 72% હિસ્સો શરીરનો પાણી છે અને પૃથ્વીનો 72% હિસ્સો પણ પાણી જ છે. તો કુંભ, અકોર્ડિંગ ટુ સાયન્ટિફિક રિસર્ચ, એક ખાસ લેટિટ્યુડ પર નદીનો સંગમ થાય છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડે, અને આને મૌન અમાવસ્યા કહેવાય છે. ઋષિ મુનિનો જન્મ આ દિવસે થયો હતો, એટલે મૌની શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ હતી. તો આ મુનિ મૌન અમાવસ્યાથી શિવરાત્રી સુધી મૌન રહે છે અને એવી જગ્યા શોધે છે જ્યાં જળાશય, નદીઓ અને એક ભંવર બને, એટલે કે સૌથી વધારે અસર થાય છે. એટલે નદીના સંગમ પર મૌન અમાવસ્યા પર ડૂબકી લગાવવામાં આવે છે. જે વસ્તુની શરૂઆત થોડા યોગીઓથી, થોડા મુનિથી થઈ હતી, એ હવે એક દિવસમાં 4 થી 5 કરોડ લોકો સાથે કરે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે જો ડૂબકી લગાવો તો તમને મુક્તિ મળશે. તો આ કુંભ મેળો આપણા સૌને બહુ જ બધા આશીર્વાદ આપીને જાય તેવી મનોકામના સાથે હું ડૂબકી લઈ રહી છું. તો ચલો, હર હર મહાદેવ બોલતા બોલતા ડૂબકી લગાવીએ, હે ને? થેન્ક યુ ફોર વોચિંગ. તો શેર કરજો તમારા ગ્રુપ, ફ્રેન્ડ્સ, ફેમિલીમાં, અને ભૂલતા નહીં ક્લિક કરવાનું બેલ આઇકન પર નવા અપડેટ્સ માટે.